ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા શરૂ. પાટણમાં 18,000થી વધુ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા. ભારત વિકાસ પરિષદ દ્વારા કુમકુમ તિલક મીઠાઈ બોલપેનથી સ્વાગત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે સવારમાં 10 વાગે ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પોતાના બ્લોકમાં જવા માટે BK ભુલા સ્કૂલની અંદર ભારત વિકાસ પરિષદ દ્વારા પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક અને તણાવ મુક્ત રહે તે હેતુથી ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા સાકરથી મોં મીઠું કરાવી તિલક કરી બોલપેન આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. પાટણ જિલ્લામાં ધોરણ 10ના 18,147 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે. પાટણ ન્યૂઝ 24 દ્વારા પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. મહેન્દ્રભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24 પાટણ. એ જે બોર્ડની એક્ઝામ શરૂ થઈ છે એમાં શું કહેવા માગો છો અને ભારત વિકાસ પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને શું બોલપેન અને શું આપવામાં આવ્યું? ભારત વિકાસ પરિષદ દ્વારા આજ રોજથી બોર્ડની પરીક્ષા ચાલુ થઈ છે, તો છોકરાઓ તણાવ મુક્ત રહી અને સરસ રીતના એક્ઝામ આપે એના માટે અમે ભારત વિકાસ પરિષદ અહીંયા છોકરાઓનું સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. તેમને સાકરથી એમનું મોઢું મીઠું કરાવીને બોલપેન આપીને તેમને શુભેચ્છાઓ આપી છે કે જેથી સરસ રીતના એમની પરીક્ષા આપી શકે. ઓકે.